અત્યારે આપણે શામળાજી જવાનું છે. અત્યારે 2:30 વાગ્યા છે. ચમકે છે બસ આપણી બસ ચમકે છે. તમને શામળાજી મળી એકદમ સારો વ્યૂ આવે છે. સ્ટોરી ભાઈ. હા અહીંથી ડુંગરા આપણે જવાનું હતું ડુંગર પર આપણે ટાઈમ નહોતો આપણી પાસે એટલો બધો બાકી આપણે જાત. 1 hour later. તો હવે અત્યારે શામળાજી આપણે પહોંચી ગયા છીએ. પાવર વગર આ બધા આવવા દે એમ નથી. એવું છે એમ એટલે પાવર જરૂરી છે એમ ને બનાવી દીધા એમ. તો હવે આપણે જલ્દી મંદિરમાં જઈને મળવી જોઈએ. ફોટોગ્રાફી એલાઉડ હશે તો તમને દર્શન કરાવશું. ફોટોગ્રાફી એલાઉડ નથી. કદાચ તો નથી જ છે. મોરે નહીં જવાનું. તો શામળાજી પહોંચી ગયા છીએ. આમાં આ મંદિરનો ગેટ છે. અમે આમ ડાયરેક્ટ સામેથી આવ્યા હતા. ફરી નહોતા આવ્યા. ડાયરેક્ટ ગેટની સામેથી જ આવ્યા હતા. આ બાજુમાં પાર્કિંગ છે. હા એટલે ત્યાં ગાડી હતી ને એટલે આજે બસ છે. પે એન્ડ યુઝ. આપણે શામળાજી પહોંચી ગયા છીએ. મંદિર બધા લોકો આ મંદિર છે બહુ જૂનું મંદિર છે. આપણે અત્યારે આ લાઈનમાં ઊભા છીએ શામળાજી મંદિરની અને આખું આ મંદિર છે. આ લુખીભાઈ અને અહીંયા આપણી કુકરી ગેંગ લાઈનમાં ઊભી છે. કઈ કુકરી ગેંગ? તું નહીં તને નથી ખબર. તું બાકાત છો કુકરી ગેંગમાંથી. આખું આપણું 2-3 મંદિર છે. આપણે બધા મંદિર બહુ યાદ નથી જાવ શું છે આ કાંક છે પણ શું છે નથી ખબર. આ જેને વચાય કોમેન્ટમાં કરજો હું લખ્યું છે. તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એલાઉડ નથી અને બહારથી તમને દર્શન થઈ જાય. હવે દર્શન કરીને આવતા રહ્યા છીએ. આ નટરાજજીની પ્રાચીન પ્રતિમા છે. પ્રાચીન કાળની મૂર્તિ. અત્યારે આપણે 5 પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર બોલતા આપણે અત્યારે પ્રદક્ષિણા કરી લઈ. એક થઈ ગઈ એમ. આ બધી પ્રાચીન કાળમાં જે હાથેથી બધા બનાવતા મતલબ એક હથોડીથી અને છીણાથી આ બધું એનાથી કલાકારી કરેલી છે. બધી જગ્યાએ આખા મંદિરમાં એ ટાઈપનું છે. જેવું આપણે ઉત્તમ ભાગમાં છે એ રીતના ઘોડા તલવાર ને એવું બધું અલગ અલગ રીતના આખી સેનાનું યુદ્ધ કરતા હોય એવું ને આવી ઘણી જગ્યાએ કલાકારી છે પણ આપણે વધારે અહીંયા છે. એક બધા મંદિરે જરૂર વિઝિટ કરજો. આપણે મહાદેવજીને તો કઈ રીતના ભૂલી શકીએ. આપણે એ બાકી હતા એ દર્શન કરી લીધા. હવે આ બે હોઈ ગયા છે. ઉઠતા નથી કોઈ વાત. નાંદોલ આવી ગયું છે. લે ઉઠી ગયા. હા તો જાદુ થઈ ગયું. એટલે ઓલો મહેશ ના પાડે હોઈ જા હું તો કાંઈ ના હાલે તો હું જાઉં છું. આ બધા મને જો આ બીજી બસ વાળા પણ આપણને બોલાવવા આવી ગયા છે. જો આનંદભાઈ આપણને બોલાવવા આવે છે પણ હવે એને મારે કેમ કેવું આવે ઉઠતું નથી. અને મામા એવા ઉઠાડવા આપણને. હાલો બીજા બધા બસ ડોકા કાઢે છે પણ હવે આગળ ઉઠતું નથી. કાંઈ નહીં આપણે વયા જઈએ. મોમોસ કરે છે મામા ને મામા. હા આપણે સ્વામિનારાયણ મંદિર નાંદોલ પહોંચી ગયા છીએ. બધા આમ જાય છે. હવે ખબર નહીં કેમ આમ જાય છે. બધા ત્યાં જાય છે. આપણે મંદિર જોઈ લઈએ ખાલી બહારથી. હમણાં અંદર જાવું પછી. પહેલાં આપણે સ્વામી અહીંયા હતા રહેતા અમદાવાદ પછી અને પછી વડતાલમાં આવ્યા. બધા આમ જાય છે. એનું કાંક તો રીઝન હશે
તો ખબર નહીં. અત્યારે નાંદોદ મંદિરનું સિંહાસન છે, દર્શન કરી લઈએ. આ નાંદોલનો ભૂતિયા રસ્તો આમ જઈ રહ્યો છે. હવે આ રસ્તો ક્યાં નીકળે કઈ ખબર નથી. હા, જંગલી રસ્તો છે આ. અને આપણે ગામના પાદરે કદાચ જમણવાર રાખેલું છે. આપણને ખબર નથી. હા, કેમ કે જેમ માણસો આવેલા જાય છે એ બાજુ આપણે પ્રસ્થાન કરવી છે. એવી રસ્તો છે. ઘંઘોર અંધારાથી લડીને અમે અત્યારે નાંદોલના જમણવારમાં પહોંચી ગયા છીએ. અને આ બધાને વિનંતી કે થોડીક વાર બોલે નહીં, કેમ કે હું વ્લોગ ઉતારું છું. હા, આપણે જોવી થોડી. હા, થોડુંક આયોજન છે, તમને બતાડી દઉં ખાલી. ફોકસ થઈ જાય થોડીક વાર. ફોકસ ઓન કરિયર બ્રધર. નહીં હોય. હા, થોડુંક જમણવારની તૈયારી છે. આવી બધી બેહવાની અને પીરસવાની બધી વ્યવસ્થા જોરદાર છે. મસ્ત વ્યવસ્થા કરેલી છે. The next day. અત્યારે આપણે માસુદરા મંદિર બસ મૂકી ગઈ છે અને હવે આપણે આપણી સ્કૂટી લઈને ઘરે જ આવી છે. અને આજે અત્યારે 2 વાગી ગયા છે અને 26મી જાન્યુઆરી આવી ગઈ છે. હજી તો બધાને શુભકામના અને